વ્હાઈટ બોલ વ્હાઈટ બોલ થી શરૂઆત કરી રહ્યા છે. સુંદર ફટકો. આ વખતે બેટ અને બોલનો કોઈ સંપર્ક થયો નહીં, ફક્ત પગ પર બોલ વાગ્યો. ડોટ બોલ થી આવે માત્ર શરૂઆત. 1 રન ભલે થઈ ગયો છે. મિતુલભાઈ કહે છે કે સ્ટમ્પ થોડા પહોળા કરી નાખો. આ વખતે સિંગલ લીધો છે. મિડ વિકેટ પર રમીને માત્ર મિડલના ખેલાડી આવશે. એક સિંગલ માત્ર મળશે. નિમેશ હવે માત્ર સ્ટ્રાઇક પર. આ વખતે એકદમ અંદર આવતો બોલ હતો. ક્રીઝ પર પગ હજી પણ છે, જોઈ શકો છો આપ. આપણી પાસે રિવ્યુ સિસ્ટમ લીધી નથી. આવતા વર્ષે નક્કી રિવ્યુ સિસ્ટમ રાખશું આપણે. આ વખતે સુંદર શોટ. આ વખતે રાજેશભાઈ ને બીટ કરતો બોલ નીકળી ગયો છે કમરની દિશામાં. રાજેશભાઈ ઉભા હતા, ફક્ત જોતા રહ્યા. એમની પાસેથી બોલે કીધું હાય હેલો કેમ છો રાજેશભાઈ, અને નીકળી ગયા. સ્કોર થઈ ગયો 2. કેચ લેવાનો પ્રયત્ન કર્યો નહીં. આગળ આવ્યો હોત તો કેચ બની શકે, પરંતુ પાછા પડી ગયા. એ માત્ર અનુજે કીધું કે ભાઈ કેચ થઈ શકે. જવા દે, લેટ્સ ગો. જોઈએ. એકદમ ચાન્સ હતો. કેતનભાઈ ને પણ ચાન્સ હતો. કેતનભાઈ ને હોમ ડિલિવરી આવ્યું હતું, પાર્સલ આવ્યું હતું એમેઝોન થી, એકદમ મેકડોનલ્ડ માંથી. બાપા મારે તો કઈ કરવું નહીં. શોટ સરસ છે. આ વખતે રોનક નો એક પર છે. પહેલો રન વેગી લીધો છે, પરંતુ ત્યાં હતા અનુજ. તૈયાર છે, એકદમ સ્ટાઇલિશ પ્લેયર છે અનુજ. 250 મારી ચૂક્યા છે. મેન ઓફ ધ મેચ ના ખિતાબ આપણે જીત્યા છે 2 વાર. મિતુલ ફરી પર તૈયાર. વિરાજ આ વખતે ટેપ કરવાનો પ્રયાસ હતો. ઓવર હજી આપી નથી. આઈ થિંક સો ઓવર આપી નથી એમ્પાયરે, અને આઉટ. બે ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થયો 5. ચાલો ચાલો. સ્કોર 5. એક વિકેટ નુકસાન પર અત્યારે માત્ર ફેર જેમ પેલા બેટિંગ કરી રહ્યું છે. 5 રન થયા છે. હાઈટ પકડીશ. આવો અભિષેક તો ક્યાં તું વચ્ચે આવી જા. તમે ખૂણામાં જાઓ. બરોબર કાનું બોલે એટલે આઉટ નહીં આવ્યો. હા ફરી કરણ આવ્યા છે બોલિંગ માટે અને પ્રશાંત બેટિંગ માટે. ચાલ આગળ જા. અમિત સ્ટાર્ટ લે. ફૂલ ટોસ કડક શોટ. આ વખતે બે ફિલ્ડરે વીન તો બોલ
ચીરતો નીકળી ગયો છે બોલ. સાંભળતા. એક એનિક ચોકો જોવા મળી રહ્યો છે. કડક શોટ જોવા મળ્યો બે ફિલ્ડરોની વચ્ચેથી. બે એકબીજાના મોઢા અમે જોતા રહી ગયા. એકબીજાના મોઢા જોયા, હસ્યા અને કીધું બોલ તો નીકળી ગયો ભાઈ આપણી પાસેથી. ચાલ વિકેટ છે કમોન. ફૂલટા આશા વખતે પણ કડક શોટ છે બોલ. સિંગલ જ્યાં જ્યાં મિતુલભાઈ જાય છે બોલ એમનો પીછો છોડવાનો નથી કે હું તારા પાછળ તો આવીશ જ. વેલ બોલ આ વખતે બહુ સુંદર શોટ. આ વખતે કવર અને એક્સ્ટ્રા કવરની ઉપરથી વેલ બોલ યાર વેલ બોલ. એક જ રન મળશે. ધીરે ધીરે રનોની રફતાર હવે વધી રહી છે. એકાગ્રતા જોવા મળે છે. તાકાત હતી, નજાકત હતી. કરણના હાથમાં ચીટકી ગયો હોત ને, મને લાગે 5 રૂપિયાની ફેવિકિટ લાગી હોત તો ચીટકી ગયો. આ વખતે captain છે સિંગલ. ચોરી લીધો. આંખ વિચોલી રમી કે ચાલ ભાઈ એક સિંગલ લેવાનો છે. સિંગલ લીધો પણ કોલ આપ્યો તો યસ તો અને વેટ આ શબ્દનો વારે વારે વાપર કરવો પડશે તો રન ચોરી નહીં શકવા શબ્દ બોલ્યા વગર. શોટ સરસ છે ઇનસાઇડ આઉટ કોર્નર ઉપરથી લોંગ ઓફ તરફ એકમાત્ર સિંગલ. ધીરે ધીરે રનોની રફતાર વધતી જાય છે. આ વખતે અહીંયા માત્ર એક મોકો બની શકત. અહીંયા ઓવરની સમાપ્તિ. 3 ઓવર 13 રન. 3 ઓવરની સમાપ્તિ બાદ 13 જ રન થયા છે. હજી પણ 3 ઓવરની રમત બાકી છે અને અનુજ આવ્યા છે હવે માત્ર જર્સી નંબર 24. એક જબરદસ્ત ખેલાડી, એક આક્રમક ખેલાડી. એની સામે છે પ્રશાંત. સુંદર શોટ અને અહીંયા માત્ર પ્રશાંત સર તમારો રૂમાલ પડી ગયો છે. શાળાઓને જમાઈ રમી રહ્યા છે. દ્વંદ્વ યુદ્ધ છે. શાળાને જમાયો છે. સાટુ કે મારો મારો બનેવી આવું કાંઈ હોતું હશે. આ વખતે વ્હાઈટ બોલ છે. ના પાડી. અનુજ કે પૂછી રહ્યા છે કે તમને લાગ્યું છે કે ના ભાઈ ના. બતાવી દીધું. ઓહો પ્રશાંતભાઈની રડારમાં બોલ આવશે તો અનુજભાઈ મૂકશે નહીં તમને. એક મિનિટ અમ્પાયર રૂકો. અમ્પાયર બે હાથ વચ્ચે થી ગયો મિસ. હા કેચ લો તો બોલ આવે ને ઊંચી કરી નાખો. एक मिनट रुक रहा है तो हैंग हो गया जरा. પ્રશાંતભાઈના શોટ જોઈને મોબાઈલ પર હેંગ થવા લાગ્યા છે. હા એમના બંને આસડ આવ્યા એટલા માટે પેલું પાછળ. પ્રશાંતભાઈ માટે એક શાયરી કહીશ કે બિસ્લેરી બોટલ પર કિંગફિશર લાગવા લાગી છે. બિસ્લેરી બોટલ પર કિંગફિશર લાગવા લાગી છે. પ્રશાંતભાઈનો ફોટો જોઈને છોકરીઓને સ્પ્રાઇટ ચડવા લાગી છે. અનુજ કેચ કે છે ને પથ્થરને પીસીને ક્યારે મેદો નથી થયો. પથ્થરને પીસીને ક્યારે મેદો નથી થયો અને અનુજભાઈને ઝુકાવી દે એવો માયકાલાલ કોઈ પેદા નથી થયો. ज्यादा लग रही है.
क्या स्कोरिंग अटक गया. करण कैच अप कैच. करण करण. कैच अप. Oh, good one, man. बैटिंग करी जोन में. સરસ શોટ આ વખતે જોવા મળ્યો. એક સિંગલ આવશે. આ વખતે અહીંયા માત્ર ક્રીઝ પર પગ હતો પ્રશાંતનો. ડોટ બોલ આવી રહ્યો છે. જબરદસ્ત બોલિંગ જોવા મળી છે અનુજની. સરસ શોટ આ વખતે પોતાના ફિલ્ડરને થોડા ઘાયલ કરત પરંતુ એક સિંગલ લીધો છે. ઓવરની સમાપ્તિ. બે ઓવરમાં 5 હતા. 3 ઓવર 13 હતા. એક વિકેટ હતો. 13 હતા. 3 ઓવરમાં 13 હતા અને હવે માત્ર 28 છે. ઓકે 4 ઓવર 28. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 28. કરણ ફરી એકવાર તૈયાર બોલિંગ માટે. करण आया था फिर उसके बाद अब 4 ओवर किया. 13 एक જ છે જવા દે. 1 રન રોકવાની છે. મસ્ત છે. ये बॉल ठीक है ना. शॉट करा कैनिक सिक्सर लो. व्हाट अ फील्डिंग बाय अनुज. वो વાત છે. જમણી બાજુ કૂદ્યા હતા. બોલને રોક્યો પણ હાથમાં બોલ આવ્યો નહીં. હાથે લાગ્યો પણ મોઢે એકદમ લાડવો લાગ્યો નહીં. अनुज हवामा माय गॉड.
શોટ અહીંયા માત્ર જોવાનું રહેશે ના વન બાઉન્સ પર ગયો છે જોવાનું રહેશે અહીંયા અનુજ શું કહે છે અનુજનું માનવું છે અને જે સરસ ના પાડી અનુજે શોટ સરસ છે આ વખતે ડોકો બની શકત પરંતુ થોડા પાછળ હતા બે ડગલા પાછળ ગયા કેચ લેવાનો પ્રયાસ કર્યો નહીં રોંગ સ્ટમ્પિંગ લે આ વખતે અનુજ ને એનિક સિક્સર જોવા મળશે જબરદસ્ત શોટ અફલાતુન ટાઈમિંગ એક મિનિટ કહું અભી ખાલી ફૂલ ટોસ ની હા એક સિંગલ 39 રન થઈ ગયા છે એક સિક્સ અને 5 સિંગલ હા બરાબર સાઈડ બોલ बहुत बढ़िया अमित फुल टॉस किया अमित बहुत मस्त बॉलिंग है क्या चप्पी बात શોટ કડકે એકદમ ધારદાર શોટ ये पति ले लूं लास्ट ओवर में बेटे ना की ने मिथुल भाई ने केतन भाई नाखी दी શોટ સારો છે આ વખતે ને માત્ર મિતુલભાઈના પગ પર બોલ લાગ્યો તો बहुत बढ़िया वीर જબરદસ્ત અહીંયા 2 રન ચોરી લીધા છે સુંદર ફટકો બોલ હવામાં મોકો અને આ સાથે જ અમિશ રમતની સફળતા गुड मॉर्निंग फुल टॉस पे अमित मस्त बॉलिंग પ્રશાંત આઉટ થઈ ગયા છે ટીમનો ટોટલ સ્કોર 43 લાસ્ટ બે બોલ બાકી છે સ્ટીલ ફાઇનલ 2 balls to go of the 6th over 43 फुल टॉस नहीं कमोल 43 થયા છે બે બોલ બાકી છે 43 શોટ સરસ છે અનુજ છે ત્યાં સારો થ્રો જોવા મળ્યો પરંતુ એક સિંગલ મળશે એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 44 બે ચોકડા 44 डॉट जोजे સિંગલ અને આ એની સિક્સર 50 રન પૂરા થઈ ગયા છે 50 અપ બાય છે FMGM 50 રન અને 51 રન કરવાના છે ટીમ એડવોકેટને एक मिनट सोइल और सोम गुड स्कोर दे भाई एकदम रिस्पेक्टेबल છે एकदम टाइट રાખો બસ આપણી ફર્સ્ટ બેટિંગ ની ફર્સ્ટ ટાઈમ હતી સારો જ સ્કોર છે टाइट રાખો કેચ પકડો બસ કેચ ના છોડવાનો દેવાચ્ય થ્રો નહીં કરતો ભાગીને આઉટ કર ચાલશે થ્રો નહીં કરતો ચલો મેચની શરૂઆત થવા જઈ રહી છે 51 રનનો પીછો કરવાનો છે સોહિલ અને સોહમ અને નિમેશ બોલિંગ માટે તૈયાર પહેલો બોલ અને એનિક જોવા મળે છે શું ચોકો કે સિક્સર એનિક સિક્સર વાહ વોટ અ શોટ જબરદસ્ત શોટ જોવા મળ્યો છે ભારી ભરકમ શોટ નતો ये क्या लगा के चले गए यार
સોહિલ ઓર સોહિલ સાઈડ પર છે અત્યારે માત્ર શોટ ફરી એકવાર કડક શોટ છે એકમાત્ર સિંગલ સ્કોર થઈ ગયો 7 अच्छा तो धूप लग रहा है नहीं तो छोड़ो સોહમ આ વખતે સિંગલ ચાલશે ફાસ્ટ રાખો બોલ અહીંયા માત્ર બોલ ઉભો ઉપર રમવાનો પ્રયાસ હતો કે ફૂટવર્ક દેખાણું નહીં અને અહીંયા માત્ર વિકેટ નું પતન થઈ રહ્યું છે બહુ સરસ બેટિંગ જોવા મળી નિમેશભાઈ कैच आउट है શોટ સારો છે આ વખતે અલોંગ ધ કાર્પેટ કરણ આવ્યા હતા 146 જર્સી નંબર છે એમનો हाँ हाँ आज स्लो थ्रो સ્કોર થઈ ગયો 9 એક વિકેટના નુકસાન પર 9 for 1 સોહમ हमारे बन गए આ વખતે બેટર ને બોલનો સંપર્ક નહીં અહીંયા માત્ર કોઈ રન નથી નો બોલ નો ઇશારો ઇટ્સ અ નો બોલ અને ફ્રી હિટ चालसे लास्ट बॉल સ્કોર થઈ ગયો 10 आराम से એક બોલ બાકી છે શોટ સારો છે ઓ માય ગોડ અહીંયા માત્ર બોલર પા બીજા માટે દોડી કે બે રન તો છોડી લીધા જોવાનું છે ઓ બીજા માટે દોડે છે કે નહીં પરંતુ શિશિરભાઈ હતા અને રોનક તેની પાછળ બંને જણા વાંકા વળી ગયા હતા કે ભાઈ બોલ તો પકડી લ્યો સ્કોર થઈ ગયો છે તે 12 રન થઈ ગયા છે એક ઓવરની સમાપ્તિ બાદ હવે 30 બોલમાં 39 રનની જરૂર चलो विकेट આવશે 30 બોલ અને 39 સાઈડ પર કરણ શોટ સારો બોલ હતો હાઈ હલો કરીને નીકળી ગયો વિકેટ કીપર ને થોડા પીટ કરતું બોલ શોટ સારો છે આ વખતે એકદમ अरे यार અહીંયા માત્ર એનિક ચોકો જોવા મળી રહ્યો છે જબરદસ્ત શોટ ચોકો नेट टू शिफ्ट થઈ ગયા સ્કોર થઈ ગયો 16 ફૂલ ટોસ કડક એકદમ ચાબુક શોટ આગળ વધ્યા હતા સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ પરંતુ ઊંચાઈ મળી લંબાઈ મળી નહીં દૂરી મળી નહીં એમને સ્કોર થઈ ગયો 17 આ વખતે કોઈ રન નથી ડોટ બોલ આવી ગયો છે ચલો દબાવો બે બોલ બાકી છે 2 balls to go શોટ સુંદર શોટ આ માત્ર મિસ ફિલ્ડિંગ ઓ માય ગોડ જાળી પર પડી ગયા છે બીજા માટે દોડી ગયા છે ઓ માય ગોડ થ્રો ઓવર થયો છે રોનક તે ફરી એકવાર બેટિંગ માટે દોડતા એ બંને બેટરો આમે જોયે છે રોનક કે ભાઈ કોણ ભાગે છે તો હું રન આઉટ કરી લઉં એક જ છે આ બધા સરસ શોટ આ વખતે સિંગલ ચોર્યો છે સોમે એકમાત્ર સિંગલ સાયકલ રોટેટ કરી રહ્યા છે ઓવરની અહીંયા માત્ર સમાપ્તિ સ્કોર થઈ ગયો છે 24 બોલમાં 31 રનની જરૂર 20 રન થઈ ગયા છે 24 બોલ અને 31 રન ટાઈટ રાખો 24 બોલ બાકી છે અને 31 રન કરવાનો છે ચોવીસ બોલ અને 31 રન સમીકરણ કંઈક બદલાયેલું છે કરણ રમી રહ્યા છે 6 પર સોહમ રમી રહ્યા છે 6 પર વિરાજ આવ્યા છે જબરદસ્ત શોટ ભાગો એ સિંગર લવલી કીપ ઇટ ટાઈટ કમ ઓન શોટ કરે એકદમ ચાબુક એકદમ એની ક્લચ ચોક્કો જોવા મળી રહ્યો છે જબરદસ્ત શોટ જબરદસ્ત એકદમ પાવરફુલ હિટિંગ જોવા મળે છે પાવરફુલ હિટિંગ સુંદર શોટ બેટની રડારમાં બોલ આવે છે ત્યારે કરંટ મૂકતા નથી એમને ખબર છે કે મારી રડારમાં બોલ આવશે તો હું છોડીશ નહીં એમને રફા દફા કરાવીશ જ સ્કોર થઈ ગયો 26 21 બોલમાં 25 રનની જરૂર આરામથી સેન્સેબલ બેટિંગ સેન્સ ઓફ હ્યુમર કમ ઓન ધેટ્સ ઇટ બે બોલની રમત બાકી 2 balls to go
સુંદર સુંદર શોટ કરંટો એકદમ હલકા હાથોથી રમ્યું હતું. ટાઈટ લવલે થોડો લેટ રમવાનો પ્રયાસ, એક સિંગલ. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. કોઈ ખેલાડીને ઉપર જોયું હતું પણ ઓવરની સમાપ્તિ વિરાજની થઈ ગઈ છે. હવે માત્ર 18 બોલમાં 22 રનની જરૂર. ટોટલ સ્કોર થઈ ગયો 29. ટાઈટ કીપ ઇટ ટાઈટ 3 ઓવરની સમાપ્તિ બાદ 18 બોલમાં 22 રન. ગૌરવભાઈ થોડા આગળ જાઓ. કવર કરજો થ્રોમાં. ગૌરાંગ આવ્યા છે અને રન બોલ છે. હવે કોઈ જલ્દબાજી કરવાની જરૂર નથી. આરામથી સિંગલ લીધો છે. ઓ માય ગોડ, સિંગલ લીધો. થોડા નારાજ છે ફિલ્ડર પોતાના આપતી. વિરાજ ખુશ નથી પોતાથી. અરે વિરાટ હવે માત્ર ગોમ અરે ગૌરવ નો 17 બોલની રમત બાકી છે. 21 રન કરવાના છે. ધ્યાન રાખજે ફૂટબોલ ફૂલટાસ, અરે એકદમ ચાબુક, એકદમ સ્પીડની જેમ સીધો માર્યો તો શોટ. એકમાત્ર સિંગલ મળશે. કરણને જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે. કરણ પોતાની ટીમને છાજે એવી બેટિંગ, ટીમને તૂટતા તારણહાર બની રહ્યા છે. આ વખતે સુંદર શોટ. અહીંયા માત્ર એક સિંગલ ચોરી લીધો છે. कहते ना, लहरों से डरकर कश्तियां पार नहीं होती, लहरों से डरकर कश्तियां पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती है. तो 32 રન થઈ ગયા છે. આ વખતે વાઇડ બોલ. વેગે નાખવાનો પ્રયાસ હતો. વેગ પર કંટ્રોલ રાખવો પડશે. દિશા અને દશા આ સીધી રાખવી પડશે. ફૂલ ટોસ હતો. બોલ ને નો બોલ છે. ચાલો, નો બોલ અને +1 એટલે 2 રન મળી જશે. ગૌરવ ફૂટ કોયા ગૌરવ બોલ ડિક્લેર ઝોનમાં ગયો છે. બોલ ડિક્લેર ઝોન. એ ફૂટ છે કે નહીં ચેક કરો. બે વાર તો પકડાઈ ગયો. રોનક કીધું બે વાર ગૌરવનો ફૂટ હતો જ નહીં. ગૌરવને નો થાય. એને કે તું એક ગૌરવ માથે નહીં રાખ. એ રોનકભાઈ જવા દો. બોલ આવી ગયો. લઈ લો આ બોલ. ગૌરવભાઈ બોલ 15 બોલમાં 16 રન. ફ્રી છે. ચાલો, ફ્રી તો લાવો લેવો પડશે. આ વખતે સુંદર શોટ અને અમ્પાયર ત્યાં બેઠા હતા. જાણે બગીચામાં બેઠા હોય ને નિંદર લેતા હોય એવું રહ્યું. પરંતુ ચોકો મળ્યો ત્યાં. એની ચોકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 39-39. શોટ આ વખતે ક્લીન બોલ. અહીંયા માત્ર વળાંગને મળી સફળતા અને સ્વમાં આઉટ થઈ ગયો છે. ચાલો, મોટો વિકેટ મળ્યો છે. અહીંયા માત્ર થોડુંક સ્કોર થઈ ગયો 39. 2 વિકેટના નુકસાન પર. એક ટાઈટ ના ગૌરવ 13 બોલ અને 12 રન. 13 બોલ 12 રન. આ વખતે કોઈ રન નથી. ઓવરની સમાપ્તિ 12 બોલમાં 12 રન. 12 બોલ અને 12 રન. 12 બોલમાં 12 રનની જરૂર. ઉભા રે વિરાટ. હેલો. આ વખતે હેલો કે ડોટ બોલ આવી રહ્યો છે. પહેલો બોલ ડોટ. 11 બોલમાં 12 રનની જરૂર. 11 બોલ અને 12 રન સમીકરણ કઈ બદલાયું છે. હા. શોટ કડક, કેનિક સિક્સર. કડક 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 એકદમ ચાબુક. બેટની વચ્ચોવચ લાગી તું. લખેલા પૂરા 6 હતી. એક બેરર શેક હતો, કેચ કરાવ્યો. અહીંયા મોકો હતો શિશિરભાઈ પાસે. એકદમ મોકો હતો. મોકાને ગમાવ્યો. વ્હાઈટ બોલ આવ્યો. 1 રન મળ્યો. 46 રન થઈ ગયા છે. શોટ આ વખતે પણ સરસ બોલ હતો. એકદમ નો બોલ.
ઓહો સોના કરતા ઘણા પણ મોંઘી. નો બોલ નો બોલ. રૂકો બહુ સરસ અમ્પાયરિંગ જોવા મળી છે. આ વખતે અમ્પાયરે પણ બરાબર બાદની હા? નજર રાખી છે. સ્કોર બોર્ડ પર 47 રન લાગી ગયા. 47 અને ફ્રી આવો ફ્રી છે હમ? ને આ માત્ર સ્કોર થઈ ગયો 48. આવી જાય 51 રન કરવાના છે. 3 રનની જરૂર. આ વખતે એક માત્ર સિંગલ મળશે. સ્કોર પહોંચી ગયો તે 49 49 વાહ ને 2 રનની જરૂર માત્ર મેચને જીતવા માટે. ઓહો અહીંયા માત્ર પગ પર લાગ્યો તો કરણના. કરણ પણ કહે છે કે હા મારા પગ પર લાગ્યો. સીધા મૂકીને ચાલ 2 રન દૂર જીતની દહેલીજ પર દસ્તક દે છે અહીંયા માત્ર ટીમ એડવોકેટ. આ વખતે સિંગલ 50 રન પૂરા 50 અપ 50 પૂરા માત્ર 1 રન કરવાનો છે ટીમ એડવોકેટ. હા બોલો સ્ટીલ 1 ઓવર લેફ્ટ એન્ડ 1 મોર રન્સ. ચાલો 1 ઓવર બાકી છે અને 6 બોલ અને માત્ર 1 રન. આપ જોઈ રહ્યા છો વડાલી પ્રીમિયર લીગ 4.0 આરજે રત્નેશના માધ્યમથી યુટ્યુબ પર ઘરે બેઠા પણ આ મેચની મજા લઈ શકો છો. યુટ્યુબ પર લાઈવ થઈ રહ્યું છે આ ટુર્નામેન્ટનો આખો દેખાલ તમે સાંભળી રહ્યા છો. ઓ સરસ બોલ હતો. લેગ બ્રેક બોલ. ટપ્પો પડ્યો. બોલે હરકત કરી. હરકત કરશે તો હરકત મળશે. હા બોલો ના આબ શોટ ડોટ બોલ આવી રહ્યા છે. પ્રેશર હવે માત્ર 1 વાર રન જોઈએ છે. 1 રન માટે પણ ફાફા મારવા પડે છે. શોટ સારો છે અને આ સાથે જ મેચને જીતી લીધી છે ટીમ એડવોકેટ. કોંગ્રેચ્યુલેશન ગાઈસ. મહેતા સ્ટ્રાઇકર્સ અને વડાલી વોરિયર્સ. મહેતા સ્ટ્રાઇકર્સ અને વડાલી વોરિયર્સ 12મી મેચ થવા જઈ રહી છે. મહેતા સ્ટ્રાઇકર્સ અને વડાલી વચ્ચે વડાલી વોરિયર્સ બંને ટીમોના કેપ્ટન્સ તૈયાર છે.